તિલકવાડા પોલીસ મથકે પીઆઈ એ.પી. સોલંકીની અધ્યક્ષતામાં હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। હિન્દુ સમુદાયના પવિત્ર એવા હોળી અને ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર એન.પી. સોલંકીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આ બેઠકમાં તહેવારોના સમયમાં તાલુકા અને દરેક વિસ્તારમાં શાંતિ અને સલામતી, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પીઆઈ એ.પી. સોલંકીએ બેઠકમાં ઉપસ્થિત સૌ કોઈને અપીલ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે હિન્દુ સમુદાયના પવિત્ર એવા હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે। સાથે જ મુસ્લિમ બિરાદરોના રમઝાન મહિનો ચાલી રહ્યો છે। આ તહેવારને ધ્યાનમાં રાખીને તિલકવાડા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ સાથે સીધો સંવાદ કરતા પીઆઈએ એ.પી. સોલંકીએ જણાવ્યું હતું કે હાલ મુસ્લિમ બિરાદરો રમઝાન મહિના ચાલી રહ્યો છે, સાથે જ હોળી અને ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવશે। આવા તહેવારોના સમયમાં કેટલાક અસામાજિક તત્વો શાંતિ બગાડવા માટેના પ્રયાસ કરતા હોય છે। કેટલાક લોકો સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરતા હોય છે। ખાસ કરીને હાલ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને કોઈ પણ પ્રકારની પોસ્ટ કરવી નહીં। આજના યુવાનોએ ખાસ ધ્યાન રાખવું। કોઈ પણ વ્યક્તિ સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટ કરી બીજાના ધર્મની લાગણી દુભાય તેવું કૃત્ય કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ થશે। એટલે દરેક વ્યક્તિએ ખાસ તકેદારી રાખવી અને અફવાઓ પર ધ્યાન નહીં આપવા અને હોળી ધૂળેટી અને રમઝાનના તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવા પીઆઈ એ.પી. સોલંકીએ સૌને અપીલ કરી હતી।